2100 સાડી 2100 સાડી 2100 સાડી 2100 હાલ ભાઈ આપી દો 2050 2050 ભાઈ નામ લખ 2050 2050 ક્વોલિટી છે 30 રૂપિયા ભાવ. તો કેમ છો ખેડૂત મિત્રો, મજામાં છો? તો હવે આવી રહી છે ટૂંક જ સમયમાં મરચીની સિઝન. શાકભાજીનો અને આપણે કેરીનો બજાર ભાવ જે લીધો છે બતાવવાનો છે. પણ તમારે આમાં એવું હોય કે ભાઈ મારે મરચી સોંપી છે, બિયારણ તમે જે દર વર્ષે બનાવતો હોય તો આપણી પાસે જે સ્ટોક હાજરમાં આવી ગયો છે એમાંની વાત કરી. અલગ અલગ વેરાયટી આવે છે જે હાઈવેસ કંપનીની. તો આ છે રેવા મરચું રેડી. આ મરચું અને ફોટા મળશે તો આપણે સાઈડમાં ત્યાં તમને બતાવતા રહીશું કઈ રીતની ક્વોલિટી થાય છે. આ છે રેવા, લીલું વેચવામાં બહુ સારામાં સારું હાલે, એક વેચ જેવડું વરસું થાય છે રેડી. આ ફોટો પાડી શકો છો, આપણી પાસે અવેલેબલ છે. પછીની વાત કરીએ તો જે હાઈવેસ કંપનીનું આવે છે સાનિયા, એટલે વધારે હાલતું મરચું ગણાય. તો સાનિયા એટલે એમાં કંઈ ઘટે નહીં, આમાં મારે આને કંઈ વધારે વખાણ કરવાની પણ કાંઈ જરૂર નથી. પછી એક આવે છે સાનિયા ટાઈપની, મતલબમાં એ જ કંપનીની વેરાયટી, એટલે આ ગરુડા કરીને આવે છે રેડી. આ છે, આ પણ તમારે લીલું વેચવાનું કરવું હોય અને પકાવવામાં કરવું તોય પણ હાલે છે. આ 3 વેરાયટી. અને હજી આ જ કંપનીમાં ભોલર સેગમેન્ટ આવે છે કાશી કરીને, એનું મરસાણ બિયારણનું પેકેટ આપણી પાસે હાજરમાંથી મગાવવાથી પણ વેચાઈ ગયા છે. તો હવે આપણે એમાં તો કંઈ તમને બતાવવા માટે પેકેટ નથી, પણ એ સેગમેન્ટ ભોલર જે આપણે મોળું મરસું તમારે બનાવવું હોય છે એ પણ આવે છે રેડી. તો હવે એથી મેં વાત કરી દીધી. પણ આપણે અત્યારે ઘણી શાકભાજી બનાવી એમાં પ્રશ્ન આવે છે ફળમાખી. તો ફળમાખીના ફૂદા પકડવા માટેના જે ગ્લાસ આવે છે ફેરોમેન ટ્રેપ રેડી, એની લીવર આવે છે. આ લીવર છે જો કેરીમાંય કામ કરે, કોઈ લીંબુ બનાવ્યો, કોઈ તરબૂચ બનાવ્યો, કેટી બનાવ્યા, તમામમાં કામ કરે છે. આપણે આ રાખીએ છીએ રેડી, જેથી તમારે પ્રશ્ન ન થાય કે અહીંયા તો ફક્ત બિયારણ આ તે છે, બધી વસ્તુ મળે. પછી એક મુખ્ય મુદ્દો જે આપણે ઘણી વખત વિડીયોના માધ્યમથી જે પીળા પતાકડા બતાવી છે, જે તમને સાઈડમાં બતાવી છે, એ ઉપયોગ કરવો બહુ જરૂરી છે. એ ખેડૂત વાપરે છે એ ઘણી વખત સામેથી લઈ જાય છે, કેમ કે આપણો દવાનો ખર્ચ ઘટાડવો જરૂર. શાકભાજીમાં ક્યારે મંદી થઈ જવાની નહીં, આપણા હાથમાં નથી. પણ આપણે પહેલેથી ખર્ચો ઓછો થાય ને જે બજાર ભાવ હોય, મંદી હોય, તેજી હોય, તો આપણો ખર્ચો ઘટી મહત્વનું છે. ખોટે ખોટો કાંઈ ખર્ચો કરવાથી કોઈ ફાયદો નથી. જેથી બચત થાય આપણી માટે સારું છે, કેમ કે બજાર ભાવ આપણા હાથમાં હોતા નથી. શાકભાજીમાં જોશો તો રીંગણામાં મંદી આવી ગઈ છે, તુરિયા તો મંદી આવી ગઈ છે, દૂધિયા તો મંદી આવી ગઈ છે. એવી ઘણા શાકભાજી, ટમેટી તો કે મંદી છે, લીંબુ તો તેજી છે. લીંબુ સિવાય બધી તમામ શાકભાજીમાં જોશો ભીંડાના ભાવમાં અમારા એરિયામાં 15-20 રૂપિયા છે, પણ બીજા અમુક વિસ્તારમાં કદાચ તેજી હોય. પણ નો ડાઉટ, પણ આપણે બને એટલો ખર્ચો ઘટે એ મહત્વનો મુદ્દો છે. કોઈ પણ તમે જીવાતની તો નક્કી સાથે શાકભાજીમાં હાલતું હોય લીંબુ હોય, ફરજિયાત છંટકાવ કરવાનો રાખો રેડી. એ છંટકાવ રાખશો એટલે તમને ફાયદો થશે. તો તમે કહો કે લીંબુ હોય પાછું તમે રાખો છો, ના તો આપણે રાખીએ છીએ. આ શાકભાજીમાં હાલે સી ટાઈપના લીંબુ છે આ બંને રેડી. આમાં એકનું 50 આમ છે, એકનું 25 છે, થોડો ઘણો ટકાવારીમાં ફેર છે. એટલા માટે તો શાકભાજીના પાકમાં લીંબોલ વાપરવું બહુ જરૂરી છે, બેસ્ટ છે, કેમ કે આપણને ફાયદો કરે છે. એટલા માટે મને લાગતું છે મેં માહિતી આપી દીધી છે. આગળ આપણે કેરી અને શાકભાજીનો વિડીયો લાસ્ટમાં રાખ્યો છે, જેટલી અપડેટ મળી છે લીધી છે. શાકભાજીમાં થોડીક કષ્ટી રહેશે, તમને થોડોક પૂરતા ભાવ નહીં મળે, કારણ કે આપણે થોડુંક કેરીમાં વધારે જોર છે, કેમ કે હવે અત્યારે હાલે છે કેરીની સિઝન. એટલા માટે બાકી મળીશું આપણે આગળ કેરી અને શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 1800 રૂપિયા પોપટ 1800 1800 1800 રૂપિયા 1800 1800 1800 1900 1900 2000 2100 આ તો હલ્લાઈમાં હારી છે. 2050 2050 2050 2050 આપી દો 2050 આપી દો આપી દો 2050 2050 ભાઈ નામ લખ 2050 20 કિલોના ભાવ. હાલો ભાઈ 3 છે ભાઈ, માંગણી મૂકો 1000 1000 1200 1500 1500 1500 1600 1700 1700 1700 1700 1700 1700 1700 હાડી 1700 1800 હાડી 1800 હાડી 1800 હાડી 1800 હાડી 1800 1900
1900 આખા ધોયેલી નથી, પાવડર વાળી છે, સીધી ઉતારેલી. હા, મધ્યા વાળો ઉપર ધોયેલો. 1900 આપી દો. 1900 રૂપિયા. 1900 આપી દો. 1900 ધીરુ અંબાણી 1900 રૂપિયા ભાવ પડ્યો છે 20 કિલા. પંદરસો 1600 1700 સાડી 1700 1800 અલબત્ત 8 એટલે તો 8 કરી 1800 વિનુભાઈ 1800 હાલો ભાઈ 1800 અરવિંદ 1800 વિનુભાઈ 1800 8 1900 સાડી 1900 2050 હાલભાઈ 2050 મુકા 2050 વધી રહ્યા 2050 વિનુભાઈ 2050 હવે આપી દઉં 2050 કોટભાઈ જોવે છે 2050 બાપભાઈ હાલો આના કેટલા 1700 સાડી 1700 1800 સાડી 1800 સાડી 1800 1900 સાડી 1900 સાડી 1900 2000 50 2050 2050 હાલો ભાઈ 2050 એ બેન કેદી લેવો હાલો વિનુભાઈ 2050 2050 હાલ આપી દો 2050 સાઈડમાં બેસી ગયા 2050 હાલ ભાઈ મૂકા નહીં લખો 8 છે ભાઈ હલો સાડી 1500 સાડી 1500 હલો ભાઈ સાડી 1500 1600 ત્રણ જ 1600 જોઈયો બે વાર જોઈયો સાડી 1600 સાડી 1600 હલો ભાઈ હવે સાડી 1600 ભૂતભાઈ હલો ભાઈ સાડી 1600 હલો ભાઈ આપી દઉં દીદીયા સાડી 1600 ભાઈ નિયારા બડે સાડી 1600 ચા ખાલી સાડી 1600 એની વાટે તો આખી હરજ ઊભી રાખી સાડી 1600 હલો આપી દો સાડી 1600 ચા ખાલી 12 ની લખો લાગલી બે અલગ અલગ આ એક મોટી હાલો બોલો કેટલા મૂકો પૈસા ની હો મુનાની 1000 50 1500 સાડી 1500 1600 સાડી 1600 1700 સાડી 1700 સાડી 1800 1900 સાડી 1900 સાડી 1900 માલ તો જો સાડી 1900 2000 50 2050 2050 2100 સાડી 2100 સાડી 2100 સાડી 2100 હાલ ભાઈ સાડી 2100 જે બેન હાલો ભાઈ સાડી 2100 આપી દો
હાલો ભાઈ લેવાની કોઈને 2100 વિનુભાઈ હાલો આનો બોલો 1000 50 50 આપી દઉં 1100 1150 1200 1200 1300 1400 1500 1500 1500 1600 1700 1700 1700 1700 એક જ છે 1700 માલ તો જોવો 1700 1700 હલો ભાઈ લેવાની 1700 મોહમ્મદભાઈ ની લખો ભાઈ એક જમાદાર હાલો જમાદાર કેરી મોવા જમાદાર ને બોલો ફૂલજી હાલો કેસર જો આ બે ફરકી હાલો બે છે ભાઈ મોટી 1000 ભૂપતભાઈ 1000 ચા ખાલી 1500 1500 1700 1800 હાલબા વિનોદ 1800 હાલો ભાઈ 1800 હાલબા 1800 એમ બે વાર જો 1800 પારવીન 1800 જોઈ લે બે માલ તો જો 1800 દિરિયા 1800 આ સાહેબનો ફોટો જો મોટા વેપારીનો મોટા વેપારી શેઠ છે 1800 માલ નાખ્યું એક કેરેટમાં માલ નાખ્યું ત્યાં માલ નાખ્યું 1800 હાલ જોવો બે છે 1800 ચા ખાલી 1800 વિદુભાઈ દિરિયા ઉબુદભાઈ એક છે આ કોનું છે લઈ જતા પણ એક મારે જો ને આ આયા સોળ ના એ સોળ નાખો તો કેટલા 15 પડ્યા આ સોળ બે થી 18 માં આ 15 આ રીંગણામાં 15 રૂપિયા ભાવ પડ્યો છે 15 રૂપિયા આ રીંગણામાં 15 રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી સોળીમાં લીલી સોળીમાં 30 રૂપિયા ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી છે 30 રૂપિયા ભાવ છે કેર ગુંદા 25 રૂપિયા ભાવ છે ગુંદામાં કારેલા કારેલામાં 30 છે ભીંડો 10 ભીંડામાં ફૂલ મંદી છે 10 રૂપિયા ભાવ છે રૂપિયા છે વીસ તુરિયામાં 20 રૂપિયા છે હરિગવામાં 20 રૂપિયા ભાવ છે 1 કિલોનો ટમેટા ટમેટામાં 10 ક્વોલિટી છે કોથમરીમાં શું ભાવ 20 થી 25 ભાવ છે કોથમરીમાં આજના ક્વોલિટી છે